તો ગાઈસ જો આપણે આવી જઈએ કંટ્રોલ લઈને હવે વર્તા થઈ જઈએ કંટ્રોલમાં લાઈવમાં બધું હતી જો મને સબેલા આવી જશે ચલો ભાઈ અનાકો ભાઈ એમાં લઈને આવ્યા જો પાત્ર બનાવવાનો પત્તો પાત્રનો પ્રોગ્રામ લાગાવ કેવું બનાવવાનું હતું તો ગાઈસ તમારા સયાબા મેશોમાંથી એને કપડાં મંગાવ્યા તો જો કપડાં ઓનલાઈન મંગાવ્યા તો કપડાં જાય છે જો બતાવે છે વાય તો ગાઈસ આપણે એડ્રેસ છે દવાખાના સરકારી આગળ રાજપુર જ છે રસ થઈ ગઈ જો પૂજાબેન આવી જશે આજ તો ઇંગલ હું કહેવાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો આજના અનાલોકમાં તો બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો મસ્ત મજાની મોર્નિંગ થઈ જશે ચા પા પીને વહેલા નહીં ધોઈને ફ્રેશ થઈ જશે જાણ છે કંટ્રોલ આજે કંટ્રોલ મળશે અહીંયા મોડા છે તો લાઈન થઈ જાય મમ્મી ગુડ મોર્નિંગ પિંચે હાય અરે છે મુની 30 રૂપિયા દીધી તમે हाँ सिंधु में चावा पीधो खाना बना हो गया भाजी बनाई मार माटे बधाई मेली 10 बजे ना आई 10 राते आया था राते 11 वागे आया था हेटता आया था हाँ हाँ मुड़ा ने हेटता आया था ए तुम्हारा 10 बना बाने करो हमारी गाँव बाजू में रहवाना सीट ऊपर दौड़ो आई ना आई पेजे जो खोला में 10 बना हाँ તમે ઘેર જતા જોડો તો પપ્પા પણ હા જો ઘર છે શર્માઈ પાસા નહીં શ્રેયા હા શ્રેયા ઉઠાવડ બેટા આમાં તો શ્રેયા બાજી ઊંઝી ગઈ રોટા જલ્દી તૈયાર થઈ જાય આવું હોય તો તૈયાર છે તમે જીએ બોલે તમારા શ્રેયા તો ગાય છે મોળો મોળો ઉઠી કાય અમી પપ્પા તેમ પપ્પા શ્રેયા બે મોળો મોળો સીધો નહીં પાઉં જો ગુડ મોર્નિંગ વાહ મારો વાઘ ઉઠા ભાઈ એ ગુડ મોર્નિંગ બતા બેટા હડા જેટલા વાજે હડો પછી આંગણવાડીમાં જવાનું હોય નહીં તો ફ્રેશ થઈ જડા પછી લાઈન બહુ થઈ જાય છે એટલે મેં શ્રેયાબાન બી હડે છે જો શ્રેયાબા પેલીનું આમાં કાર્ડ નંબર પડી જાય ભોય અને શિવો દોડતો દોડતો દોડ જલ્દી ફટાફટ ના પેલા લાઈન થઈ જાય હમણાં ઢોકો પાડે તાણા ના પાસે દોડતો દોડતો આવ્યો તારામાં ઢોકો તો પેલા શિવામ હેડ તે શિવા વાળી ઊભા રહ્યા હિનાયમ કાર્ડ લાવ્યો એ તો આવશે વિપુલે વિશાલ લે નહીં તાણ આપણે આપું કરીએ પેલા નહીં એ તો રાગી રાગી આવશે હા જમા શ્રેયા તો જોડે કોક લે માગવા હેડે એવું લાગે એ ગોદી હકી ડેલી પકડ અરે અરે તો ગાઈ જો આપણે આવી જઈએ કંટ્રોલ લઈને હવે વર્તા થઈ જઈએ કંટ્રોલમાં લાઈવમાં બધું હતી જો મનીષાબેન આવી જશે લાઈનમાં વચ્ચે આવી જો તો પાછો તમે ના ચાલો આવું આમ તો એ હો બધું કંટ્રોલ લીધું તો ચાલો મારે ગેજીની સાસ લઈ આવવું પડશે હા હા ચાલો તો બધું એ ઘઉં ચોખા બાજરી તેલ મારચું હરદર નહીં આલ્યું કીધું તો મસાલા આલ દેજો હવે કીધું મસાલા આલો કિસ્નાભાઈ હા ના 180 ચોખા ચણા અને ઘઉં ચોખા ચણા ઘઉં તેલ બેલ તો ઉડી જુ દાળ બાર તો તે હાટે બાજરી ના હા આબો વાયા તે મનીષા ને ઘેર આવી જશે ચલો ભાઈ અનાકો ભાઈ એમાં લઈને આવ્યા જો પાત્ર બનાવવાનો પત્તો અમે જ નહીં બનાવી પાવ મેર પડજી ની તાકડા આવ્યા તે ચુલ્લિયા પત્તા લા એટલે ઘર ઉઠું ના કરાવવું પડે પછી એમાં પાઉ મિલતા જાઓ કંટ્રોલ પૂજા ફોન કરી હું જઈને લેતી આવી ઘઉં નહીં હારા એમ ના રે કંટ્રોલ તમારું નામે હા કાર્ડ પણ મારું કેવાસી કરાવવાનું અંદર એટલે ભાઈ કે તમારા પાસે કે તમારું નામ જ ચડશે પછી કંટ્રોલ કે તે કે તમે કઈ આવીને ચાલે કે કિસ્મતબેન ને કહેજો કરે છે હું હું જ છું કિસ્મતબેન કીધું તે પપ્પા રવિયાન દાળ કીધું કે રવિયાન દાળ આવજો કે 9:30 વાગે શ્રેવ લઈને આવી આટલું બધું પાતળા બનાવવાના પત્તા અહીં કહેવાય ચૂલ્લો લાવ્યો મુડોણાથી મસ્ત પત્તા મોટો મોટો પાણી નસવાના એક એક જુદી કરી અને પછી પાતળો બનાવવાનો તમે બનાવતા આવડી જેલા બનાવવાના કહેજો તા હું મિક્સ કરી દેવાનું હું મિક્સ કરવાનું તો ગાય જો આ તો બનાવવાનો છે પાતળો પાતળના મસ્ત પત્તા હોય છે મોટા મોટા પત્તા હોય છે નહીં
પાત્રો ખાને બજારમાં ચો મળી પાત્રો આપણે પાત્રો ખાવાનું મેળ દે એટલે સાઈડમાં હા અડધો હિના આવ્યો ને હશે ને અડધો આપણે બનાવશું હા દાદીને જો સાસ લેજો દાદીને દેખાતો નહીં ચલો પહોંચ્યો સિંધુમાં ખાના બનાયા હા ચલા આગે નહીં બનાવી જી હા તો વરસાદ કેવો અંધાર્યો બા જોરદારનો વરસાદ અંધાર્યો છે તો ગાય જો વેલા મસ્ત વરસાદ અંધાર કાઢ્યો છે આ બાજુ કોરું કાઢી છે ને આ બાજુ વરસાદ અંધાર્યો જો કાળું ગમવા કરી દીધું હાડા બારમાંથી જાણે તૈયાર થઈ જોડો હા હા તો માગતી હોય તો આલી ફેરથી એ કોણ કે નહીં આવતા આલી તો ચમ ના આલી હું આ તો જઈને કહું કે બેન તમે ખાવાનું નહીં આવતા પીંછું શ્રેયા તાણ ફટાફટ તૈયાર થઈ જોડો ગટુ સાસ લઈને આવી અમારે ગટુ એક કંટલ લેવા આવ્યું ને એક સાસ લેવા જ્યું હા શા લાયા કેટલી આલી આટલી આલી હું આલી હું શાક કરું બટાકા તમે બટાકા ઘઉં રોટલી કાઢી દીધી હા સાસ લેજો તમારા છોકરા હા કેમ છો બધા આપણે આવી ગયા છીએ ઘેર બહુ વર્ષો પછી એટલે કે કોમી જતા આપણે અમે ઘેર આવ્યા છીએ જો અળવીના પાન અળવીના પત્તા પાત્રનો પ્રોગ્રામ લાગાવ કેવું બનાવવાનું હતું બનાવવાનું પાત્ર બનાવવાના ઓહો તો પાત્રનો પ્રોગ્રામ થાય જોઈએ છે બનાવી પેલા વાટકામાં પડી ગયો ઓહો કોણ લાવી લગ્નમાં જતો ને ઓહો મસ્ત કેટલા આવી જોઈએ અંદર તો ખાઈ તમારા ભાગનો પડે એવો હવે મારા ભાગનો જ છે મજા આવી ગયો મને કાકી તમે અડધી કરી નાખી હું કહ્યું કીધું કાકી અડધી કરી સવારે રીત જોતો મોંડા જ આવ્યો તે રીત બેકલી ના પાઈ હું જોઈ ના પાઈ તા પૂજાને ફોન આવ્યો મને ક્યાંય મોંડા લઈ ગયો ભણાઈ દઉં છે નહીં હારું બને આ મોરચું જેવું હું ચીકુર આમાં નાખવાનું કહું હા મોડું મસ્ત ચાખો તાણ તીખું નહીં પેલું તીખું હતું નહીં સારું હતું મરચું એટલું મસ્ત તીખું શાક હતું મરચાં બનાવી પેલું શાક પેલું મરચું તો ચેવું તીખું લાવ્યા હતું મરચું મમ્મી કે મોડું મરચું લાવો મોડું મરચું લાવો એવું ચીખું આવ્યું મસ્ત મરચું હતું સાસ સાસ નહીં પીવાની બટાકા શાક ખો હવે એટલી સાસ પીપી કરી હુઆ શાક ખો શાક ના તો શાક નહીં ખાવ સાસ એટલી પીવી તમારે સાસ ખાલી થઈ જી આપણે ખા બેજો પાકું હા સાસ નહીં પીવાની એટલું શાક ખા તો ગાઈસ તમારા સહેબા મેશોમાંથી એને કપડાં મંગાવતા તો જો કપડાં ઓનલાઈન મંગાવતા તો કપડાં જાય છે સીજો બતાવજે કેવા આવ્યો ખોલી બતાય પકડ અડધા કર હા ખોલ ફ્રોક હા મસ્ત ટોપ આવી ગયો આમ પકડો આમ 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 સીધું પકડ આમ તાક મારા આમ હા મસ્ત આવ્યા ડેડી ગર્લ્સ પપ્પાની પ્રિન્સેસ એવું લખ્યું હાલ ના પહેરાવાય હા તારે પહેરવાય હા તો નહીં પહેરવાય જો બેવા તો કોઈને પહેરાવ દે તારા બેન કોઈને પહેરાય હું પહેર દઉં બીજા હવે પહેર દીધું તો ગઈ વાગ્યા છે 4 અને આપણે ચા પી દો સર નમસ્તે બા હવનાચી અત્યારે ઉઠી સવારે હવનાચી ઉઠી તો જો રે વાટકો ગયો શું કરો વાંધો કોના વાંધો તમારે તમે ચા પીધે વાંધો વન તમારે છેલ્લે રહે એટલે તમારે ધોવો પડી બસ બસ એટલું આવું પાણી કાઢશો હવે બસ આ ચમચી ધોઈને ધોઈ નાખો હવે બસ આ ચોખ્ખા પાણી ધોઈ નાખો બસ આ ચોખ્ખા પાણી ધોઈ નાખો હવે ચોખ્ખા પાણી ધોઈ નાખ તો ગઈ જો અમે શ્રેયા બતાવો ને વાંધો બે જોઈ અને આ રસીને બાર માથુડા બેઠા છે ચોટ્ટી બંધા ચોટ્ટી ચા બાચો મસ્ત તડકું કાઢ્યો ફારો મારા વાયરો ચો પણ જો જોરદાર વાયરો આવો બાર તો ચોટીના બંધા ને પેલા કેશોભા લઈ જોજો વાળું હાલ હક લઈ જતા પેલા આવી એમાં પણ કશું નહીં હાલ ના કાલો તો પેલું લઈને આવો પણ તાળ ભાઈ અમારે આપણ કશું નહીં નખતા પેલું ભરી હાલો વળી
પાતળા કાળા પત્તા જોઈ કેટલી વેઠ પાતળોમાં તો એવા તો પડે હાલ પછી કરશે દળાવ પડશે ને હજી લોટ દળાવ એટલે કાલ કરશું પત્ર પાતળો અરે જબલા બંધી ફીજમાં મેળ દો અમને તે હમણાં બપોરે કીધું રારે દળાવે પછી કીધું કાલ બાદ બનાવશું પેલા ચૂલ્લો પેલા આવ્યા લોટ નહીં લોટ દળાવવો પડે ને ત્યાંથી કાલ કરશું ચણાનો લોટ તો ગાઈસ આપણે અડ્યા છીએ દવાખાના સરકારી આગળ રાજપુર જ છે ઉધરસ થઈ જઈએ બહુ આખું તો તળેલું ખા કરી પછી કે મને ઉધરસ થઈ ગઈ ત્યાં તો ઉધરસ તો એવી જાય ને એટલે ઘટી જજો થોડું દેખાતા નહીં લઈ જશે દવા છે ને મમ્મી જીતી ચણા દળાવા તો ચણા દળાઈને આવીશ તો હા તો એકલો લોટ કરી દીધો ચણાનો તો તે લોટ જ કરાવવાનો છે ને પાપડી લોટ પણ આવ્યો લોટ જતો રે ભાઈ પાપડી કે માથે આકડી દો જા તે તો કહું તા લોલીપોપ હા એ લોલીપોપ ખોઈ હું કહો કેટલું બધું ને આકડી શાળામાં તો એ અડધો કિલો તો એમાં નીકળી જાય તો પછી લોટ દળાવશો તમે ત્યાં તે મેં કીધું તો કીધું આવું દળી લ્યા હા કે જેમ કરી નાખશે તો પેલે તમે ફોતરો હોય તો એવો લોટ લઈને એવું કરવાનું બાજુ રાજુ પકોડી લઈને આવી જશે હા શ્રેયા તો શ્રેયા ચોકન હંતાયા આ ભજ્જો કોને ખાવાને ભજ્જો દાદી મોહન દાળ લો દાદી ના મોહન દાળ ચલો બોલો લે પાપુ લે હું મે કાય ચાલો કોક મે કાય રવડા શાક બનાવી મરચો ધોળે હનુ પેલા એનું શું કહેવાય ચોળીને ના મોટું તો જો પૂજા બેન આવી જશે આજ તો ઇંગલો કે ઇંગલ શું કહેવાય ઇલાંગો ઇલાંગો વાળી ચા જોયો તો આ શુદ્ધ ગુજરાતી છે હોય ઘરે ભઈલા તો મમ્મી શું કરો ઘેર મયુરી એ બે પડો ના ઘોડો કર્યો હતી ઓકે ઓન નહીં કરું બંધ નહીં કરું સિક્યોરિટી આ બધો અરે રાજતા બે હાલી આ તો લબડી રહ્યો પૂજા હવે જા બે બે એક જો પટાયરું દબાઈ ગયું આ ટાયરું દબાઈ ગયું હુઆ એ જો એ તો એ જો એ જો આવજો એ જો ટાયરું દબાઈ ગયું પૂજારી બેઠી જો હુઆ રંબા ને અંધારું થઈ જશે મસ્ત અને ઘરમાં બધા જમવા બેસી જશે જો બહાર ચલો મસ્ત અંધારું થઈ જશે લાઈટો બાઈટો ચાલુ થઈ જશે એ બાજુ આરતી થાય છે અને આ ઘરમાં બધા ખાવા બેસી જશે આવું કરે ખાવા નહીં ચા બે જોડે ખાવાડો બે જોડે ચલો ખાવા ફેર પડે માથાનો હા માથું દુખાતું મટ્યું ખાઈને ગોળીઓ કરવાની હતી ખાધા પહેલાં જો ઘણો હા ભૂખ્યા પેટે હા જે મમ્મી તો ખા બેઠી છે એકલી એકલી હા ખા નહીં ગટી હા હે ગટી શું કર્યું તાકજે ઓ અંદર લોટ કર્યો મૂઢું આપણે લોટ ફેરવા કીધું તું હા હે બે જણા ખાવા ફટાફટ લડો મસ્ત શાક બનાવીશ તો તીખું બને શાક તમારે મરચું તીખું નાખ્યું હોત તો બે જણા ખાવ નહીં તમારા ચા તો માથું મટી જા ખાઈ લો દવા નહીં ગળવાની પછી ખાઈને થોડા ઘરમાં કની આવું તે કશું જમવાનું બનાવશે હું તાણા ફેરથી સારું બનાવશું કોક તમે રોજ સારું ખાવ એટલે કઈ મરચું રોટલું બનાવશું બાજી રોટલા ખાશે મરચું ખાશું ને જીતું બા તાવ આવ્યો તો ગાઈસ ગયા હતા બજારમાં અને પછી પીવા મળી ગયા ઘરે સારું ગયા હતા ઘેર બાઈક ચાલુ છે ઓન આપતો આવી જશે તાવ જ્યારે દિવાળી રાતના જત કરે અંધારું હતી શું કાંઈ છે ઘેરથી હા અત્યારથી જઈ જઈએ જો ખાલી બોલા ચલાય વગર તો ગાય જો શ્રેયા મકાઈ ખાવ દે ને તે ઊંઘતો નહીં બોલો
અપ્પુજી ઊંઘતી નહીં મકાઈ જ્યાંથી ખાધો ને તારા શાળ મેલે હવે ઊંઘી જાય હઈ આ વાઘ ચમ ઉઠી ગયો ચોડે પિંચા એ જઈને બેઠો કોઈ નહીં લે ભૂંડરા હા એ ભૂંડરું લઈ જજો એ આવી આ તે મજા મેડ તો ફોન દાદી પાસે તો આપણે બાય આ તે